ખૂબ જ મોટી ખોટ કહી શકાય. મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મોટા નેતા ગુમાવ્યા છે આજે દેશે. કયા શબ્દોમાં શ્રદ્ધાંજલિ પાઠવશો? જો આજે અકસ્માત મોત એમનું જે થયું છે, ખરેખર એનાથી આખા દેશને આંચકો લાગ્યો છે. રાજકારણમાં મહારાષ્ટ્રની અંદર એમનું ખૂબ મોટું યોગદાન એમનું રહ્યું છે. એમણે શરદ પવાર એમના સાથે રહીને મહારાષ્ટ્ર રાજકારણમાં બહુ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. આજે જ્યારે ત્યાંના નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારીમાં હતા તેવા સમયે અચાનક એમની વિદાયને કારણે એના વિસ્તારના લોકોને પણ ખૂબ મોટો આંચકો લાગ્યો છે. જી, આપની ઘણી વખત મુલાકાત પણ થતી હશે પ્રચાર દરમિયાન કે રાજનીતિની અલગ અલગ મીટિંગો દરમિયાન. કઈ એવી વાત આજે તમને યાદ આવે છે એમની રાજનીતિ ક્ષેત્રે કામ કરવાની જે સૂઝબૂઝ હતી? મળવાનું થયું નથી. જી, એકાદ વાર ફોન વાત થઈ હતી, પરંતુ મળવાનું ક્યારે થયું નથી. જી, પરંતુ કોઈ એમની રાજનીતિની સૂઝબૂઝ જે ખરેખર તમને એવું લાગે કે રાજનીતિ ક્ષેત્રે એમણે આ કાર્ય ખૂબ જ સરસ કર્યું? મહારાષ્ટ્રમાં એમના હયાતીમાં એમને અવોઇડ કરીને મહારાષ્ટ્રનું રાજકારણ સંભવિત નહોતું. આજે એમનો આ ખલીફો આવનારા દિવસોમાં પણ બધાને નડવાનો છે અને એની જાણી પણ બધાને થશે એવું માનું છું કે લોકોને પણ લાગશે કે અચાનક એમના વિદાયને કારણે મહારાષ્ટ્ર રાજકારણમાં ખૂબ મોટો એક ખાલીપો બન્યો છે. બિલકુલ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.